નમસ્કાર, હું કેયુર બખતળિયા આજે માધવ ફાર્મની વિઝિટ કરવા માટે આવ્યા છે. કારણ કે માધવ ફાર્મની અંદર લીંબોડીનું વાવેતર કરેલું છે અને 700 પ્લસ વધુ થળિયા છે લીંબોડીના. અને ડૉક્ટર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. ડૉક્ટર અગ્રાવત સાહેબ છે, વિરાટ અગ્રાવત નામ છે સાહેબનું. અને સાધના ગંજીવામૃતનો એમને ઉપયોગ કર્યો હતો. તો વિરાટ સાહેબ, આપણા લીંબોડીની અંદર સાધના ગંજીવામૃત ખાતરનો તમે ઉપયોગ કર્યો તો તમને રિઝલ્ટમાં કેવું જોવા મળે ડિફરન્સ? આમ તો ડૉક્ટર તરીકે ખેતી છે એ મારા માટે સાવ સબ્જેક્ટ નવો હતો. પણ જ્યારે મને ખબર પડી કે ઘનજીવામૃત છે એ અહીંયા વલાડી ગામની અંદર રમેશભાઈ દ્વારા બનાવવામાં આવે છે, તો એમનો સંપર્ક કર્યો. એ અહીંયા ફાર્મની મુલાકાતે આવ્યા. લીંબોડી જે છે એની સ્થિતિ શું છે એને અનુરૂપ એ લોકોએ અમને સજેસ્ટ કર્યું કે જે ઘનજીવામૃત છે એ એક થળિયા દીઠ જો તમે 2.5 થી 3 કિલોનો ઉપયોગ કરશો તો આની અંદર લીંબુડીના સાઇઝની અંદર, પછી લીંબુના સાઇઝની અંદર, લીંબુના કલરની અંદર, લીંબુના રસની અંદર ફેરફાર થશે એવી માર્ગદર્શન મળતા અમે લોકોએ ફેબ્રુઆરી મહિનામાં આ ફાર્મ છે ટેક ઓવર કર્યા બાદ માત્ર આની અંદર એક જ વખત 3 કિલો એક થળિયા દીઠ ઘન જીવામૃત છે એ આપેલું છે. અને એની સાથે સાથે અમૃત કલ્ચર બેક્ટેરિયા છે એનો પ્રયોગ પાણી સાથે કરેલો છે. આના સિવાય કોઈ પણ પ્રકારનું કૃત્રિમ ખાતર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરેલો નથી. તો આજે આ ફાર્મની મુલાકાતે જે ગ્રામ્ય લેવલથી લોકો આવી રહ્યા છે એ લોકોનો પણ એવો મંતવ્ય છે કે આની અંદર લીંબુનો જે ફાલ છે, આવો ફાલ અમે આ ગામની અંદર રહેવા છતાં ક્યારેય જોયેલો નહોતો. તો એ જોતાં મને એવું લાગે છે કે ઘનજીવામૃત અને અમૃત કલ્ચર બેક્ટેરિયા જે છે એ ખૂબ જ આ ફાર્મ માટે કામ કરી રહ્યા હોય એવું મને સ્પષ્ટપણે દેખાય છે.